અરે ફટાફટ આવો, ત્યાં તો ડીઝલ જોડાયું છે, કેરબા લઈ આવો, આપણે ડીઝલ ભરી લઈએ. આવા જ કંઈક સંવાદો આ દ્રશ્યોમાં ચાલી રહ્યા છે. આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના ગોંડાના છે, જ્યાં એક મોટા અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમ કે નેપાળ જતું એક ડીઝલ ભરેલું ટેન્કર ગોડા બરહાઈચ માર્ગ પર પલટી ગયું અને ટેન્કરમાં ભરેલા આશરે 12,000 લીટરથી પણ વધુ ડીઝલને રસ્તા અને નજીકના ખાડાઓમાં વહેતા જોઈ શકાયું. ડીઝલ પાણીમાં ભળતા ભારે દુર્ગંધ ફેલાતા લોકો દોડી આવ્યા. હાથમાં જે કાંઈ પણ આવ્યું તે લઈ અને લોકો આવી ગયા. લોકો ડબ્બા, બાલટી, જૂના ડ્રમ, જે કાંઈ પણ મળ્યું તે બધું જ લઈ અને ડીઝલ ભરવા લાગ્યા. અંદાજે 70 થી 80 લોકો મફત ડીઝલ લેવા માટે ભેગા થઈ ગયા અને પડાપડી કરતા જોવા મળ્યા. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે અને ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી અને ક્રેનની મદદથી ટેન્કરને સીધું કર્યું. પરંતુ સોશિયલ મીડિયા પર લોકોમાં આ ઘટના બાબતે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા છે. કોઈએ તેને ગરીબીની મજબૂરી ગણાવી તો કોઈએ તેને સીધી લૂંટ ગણાવી. હાલ આ ઘટનાથી એક જ પળમાં 12,000 લીટર ડીઝલ બરબાદ થઈ ગયું છે, જેને પગલે કંપનીને ભારે નુકસાન થયું છે અને સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના બાબતે મિશ્ર પ્રતિસાદો આપી રહ્યા છે.